ભરૂચના અંકલેશ્વરમાં ₹25,000ની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો। હેડ કોન્સ્ટેબલ સુનિલ ઈશ્વરભાઈ પરમાર લાંચ લેતા રંગે હાથે પકડાયો। ભાડકોદરા ચોકીનો હેડ કોન્સ્ટેબલ એસીબીની જાળમાં રંગે હાથે ઝડપાયો। બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા લાંચ માંગનાર પોલીસકર્મી પકડાયો છે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા વિકી જોશી। વિકી, જણાવશો આજે કોન્સ્ટેબલ ઝડપાયો ત્યારે એસીબીએ કયા પ્રકારનું છટકું ગોઠવ્યું હતું અને એસીબી દ્વારા હવે કયા પ્રકારની કાર્યવાહી થશે? જી પરેશભાઈ, આપણે અંકલેશ્વરના વેપારી હતા, જેઓનું વેપારી જ એટલે કે કરંટ એકાઉન્ટ સાયબર ક્રાઇમમાં સ્વીચ કરાયું હતું સાયબર પોલીસ દ્વારા। જે અંગે જે આરોપી છે ભડકોદરા ચોકીના હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમાર એ વારંવાર વેપારીને ફોન કરીને તેમનું ફ્રીઝ એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે લાંચની માંગણી કર્યા કરતા હતા। અંતે 25,000માં લાંચ આપી ફ્રીઝ એકાઉન્ટને અનફ્રીઝ કરવાનું થયું હતું। જે અંગે ફરિયાદી વેપારીને રૂપિયા ના આપવા હોય તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને વડોદરા એસીબીએ સમગ્ર ટેપ ગોઠવી હતી અને આજે સાંજે અંકલેશ્વરની વાલિયા ચોકડી પર પાટીદાર રજવાડી ચાની કિટલી પર કોન્સ્ટેબલ રંગે હાથો 25,000ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયો હતો। એસીબીએ લાંચિયા કોન્સ્ટેબલની ધરપકડ કરી વધુ તપાસ માટે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। જી વિકી, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।